जन्मांतरे भवेत पुण्यम तदम भागवतम कथाम लभेत कि જ્યારે હજારો જન્મનો પુણ્ય ભેગું થાય ત્યારે આપણને હરિદ્વારની અંદર ગંગા કિનારે કથા સાંભળવા મળે અને એમાં પણ પૂર્ણ પુરુષોત્તમ માસ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ એટલે અહો ભાગ્ય છે આપણા બધાના કે આપણે પુરુષોત્તમ માસની અંદર આપણે ગંગા કિનારે કથાનું શ્રવણ કરીએ। કેવલ एक श्लोक जो भागवतनो अपना काननी अंदर पड़े तो महाराज अपनी मुक्ति थई जाए, अपना पितरोनी मुक्ति थई जाए, अपना पितरों मोक्ष थई जाए। तो आ पुरुषोत्तम मासनी अंदर आखी श्रीमद भागवत सप्ताह 7 दिवस अंदर गंगा किनारे सांभळीए महाराज एमां कोई मन में संशय राखवा जेवुं छे ज नहीं, मुक्ति मळी ज जाए, मोक्ष मळी ज जाए महाराज। અને જો પિતૃઓ દેવગતિની અંદર છે ને મુક્તિ મળી જતી હોય તો આપણે સાંભળીએ તો આપણને તો મળી જ જાય। ત્યારે આ કથામાં બતાવ્યું છે મહારાજ શૌનક આદि પ્રશ્ન કરે સૂતજી મહારાજને કે હે સૂતજી મહારાજ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય? महाराज कलियुगनी अंदर वैष्णवोने आ मायामांथी छुटकारो मेळववा माटे एनो उपाय शुं? दरेक जीव जे आ संसारनी मायामां फसायो छे तो एमांथी छुटकारो मेळववा माटे उपाय शुं? आ कलियुगनी अंदर दरेक जीव आसुरी स्वभावनो थई गयो छे। तो आ आसुरी स्वभावने दूर करवा माटेनो उपाय क्यों? हे सूतजी महाराज एवो कोई शाश्वत उपाय बतावो जेनाथी ए बधानो कल्याण थाय अने अंते भगवान कृष्णनी प्राप्ति थाय। त्यारे सूतजी महाराज कहे छे क्या कलियुगी सर्प छे? कलियुगी सर्पना मुखनी अंदर आपणे बधाए कोळियो बन्या छीए। एमांथी बचवा माटेनो उपाय आपने बतावुं छुं। आ बधा सांभळो जे शास्त्र भगवान आदि नारायणे पोतानी नाभीमांथी ब्रह्माजीने उत्पन्न कर्या अने ब्रह्माजीने 4 श्लोक दीधा। ए ब्रह्माजीए पोताना पुत्र नारद मुनिने दीधा अने नारद मुनिए व्यासजी महाराजने दीधा अने व्यासजी महाराजे एना 18,000 श्लोक बनाव्या अने पोताना पुत्र सुखदेवने भणाव्या महाराज। एवो विशाल ग्रंथ छे जे सांभळवाथी हे शौनक आदि मुनियो आपनो दरेक प्रश्ननो जवाब आमां हशे। भागवत रूपी ग्रंथ एवुं छे कि आपणा मननी अंदर अंते कोई प्रश्न रहे ज नहीं। जो सांभळो तो ध्यानथी श्रवण करो तो आपणा मननी अंदर कोई प्रश्न ज न रहे एवो आ ग्रंथ छे। तो सूतजी महाराज कहे छे कि हे शौनक आदि मुनियो सांभळो। હવે જેની હું આપને કથા કહેવા જઈ રહ્યો છું કોની કથા છે? તો સૂતજી મહારાજ કહે છે કે આ પહેલો શ્લોક છે ભાગવતનો કે જેની આપણે જ્યાં આપણું લક્ષ્ય છે, જે આપણે જ્યાં પહોંચવું છે, જેની કથા 7 દિવસ સાંભળવાની છે એની ઓળખાણ કરાવે છે આપણને સૂતજી મહારાજ।
सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सच्चिदानंद रूपाय, જેની આપણે કથા સાંભળવાની છે 7 દિવસ, કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત્ત અને આનંદ આપવા વાળા, વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરવા વાળા, દરેક જીવનું પાલન પોષણ કરવા વાળા અને આ સૃષ્ટિનું વિસર્જન કરવા વાળા, દરેક જીવનું સંહાર કરવા વાળા અને જીવને ગતિ આપવા વાળા, તાપત્રય વિનાશાય, 3 તાપને દૂર કરવા વાળા, તાપ, પાપ અને સંતાપ, આધિદેવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરવા વાળા. આધિ એટલે શું? તો બતાવ્યું છે કે આપણી પાસે સંપત્તિ નથી ને દુખી થવું, એનું નામ આધિ. આપણી પાસે જે વસ્તુ નથી, સાયકલ છે તો સામેવાળા મોટરસાયકલ જોઈને દુખી થાય, એ આધિ. આપણી પાસે મોટરસાયકલ છે તો સામેવાળા 4 વ્હીલર જોઈને દુખી થાય, એ આધિ. આપણી પાસે 100 વારનો બંગલો છે, 200 વારનો બંગલો જોઈને દુખી થાય, એ આધિ. પછી બતાવ્યું છે કે વ્યાધિ, શારીરિક કષ્ટ, શરીરને, શરીરના રોગ છે, એ વ્યાધિ છે. તો આ ઈ જ ઈષ્ટ છે કે આધિ પણ મટાડે છે, વ્યાધિ પણ મટાડે છે. અને ત્રીજું બતાવ્યું છે ઉપાધિ, હોય અને દુખી થવું, એનું નામ ઉપાધિ. કઈ રીતે? એક સોસાયટી હોય, એની અંદર બધા બંગલા મકાન હોય. સોસાયટીનો ભાવ હાલતો હોય મકાનનો 50 લાખ રૂપિયા, અને આપણે મકાન લેવા જઈએ, મકાન માલિકને પૂછીએ કે ભાઈ મકાન કેટલામાં દેવાનું છે, એટલે ભાઈ એમ કહે છે કે મકાનનો ભાવ તો 50 લાખ છે, પણ આપણે ઓળખીતા એટલે હું તમને 45 લાખમાં દઈશ. આપણે બીજે દિવસે બાજુવાળા પાસે જઈએ કે ભાઈ આ સોસાયટીનો ભાવ શું છે, ત્યારે કહે છે કે ભાઈ 50 લાખ ભાવ છે. પાણી મકાનમાં બહુ સારું આવે છે, લાઇટ મકાનમાં બહુ સારી છે, સુવિધા પણ બહુ સારું છે, પણ એ કે પણ શું અંદર ભૂત થાય છે. આ ઉપાધિ. હોય ને દુખી થવું, એનું નામ ઉપાધિ. આપણે ભગવાને સુખી કર્યા છે, પણ બીજાને સુખી ન જોઈ શકતા હોય, બીજાને સુખી જોઈને દુખી થાય, એ ઉપાધિ. આધિ, વ્યાધિ